ભરત કેન્સર હોસ્પિટલ પાસે થયેલી ફાયરિંગની ઘટનામાં સારોલી પોલીસે આરોપી દેવાંશુ શ્રી ઉર્ફે દેવ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે તેની સાથે ફાયરિંગ કરનાર અન્ય એક મળી 2 આરોપી હજી વોન્ટેડ છે. ભરત કેન્સર હોસ્પિટલ પાસે ગઈકાલે થયેલી ફાયરિંગની ઘટનામાં સારોલી પોલીસે ગુનો નોંધી એક આરોપી દેવાંશુ સિંહ ઉર્ફે દેવશ્યામસિંહ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે તેની સાથે ફાયરિંગ કરનાર અન્ય એક મળી 2 આરોપી હજુ વોન્ટેડ છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. જે આરોપી પકડાયો તે સરકારી નોકરીની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે અને તેના પિતા કાપડનો વેપાર કરે છે. વડોદરા ખાતે ગાયત્રીનગરમાં રહેતા 22 વર્ષીય સંગ્રામ મેલાભાઈ ભરવાડ ઉપર ગઈકાલે ભરત કેન્સર હોસ્પિટલની પાસે ફાયરિંગ થયું હતું. સારોલી પોલીસે આ બનાવમાં તપાસ કરી તેની ફરિયાદના આધારે દેવ સોલંકી, જોગો અને સુરેશની સામે ગુનો દાખલ કર્યો છે. સંગ્રામ ભરવાડે ફરિયાદમાં લખાવ્યું, તેનો મિત્ર ઉદય એક યુવતી સાથે ફોન પર વાત કરે છે. ઉદય મારફતે તેનો આ યુવતી સાથે સંપર્ક થયો હતો અને 1.5 વર્ષથી યુવતી સાથે તે પણ ફોનમાં વાત કરતો હતો. આ યુવતી હાલ નિયોલ ચેકપોસ્ટ પાસે આવેલ કોલેજમાં અભ્યાસ કરે છે. દરમિયાન દેવ સોલંકી સાથે યુવતીની મિત્રતા હોવાથી તેણી દેવ સાથે ફોન પર વાત કરતી હોય છે. આ વાતને લઈ દેવ, સંગ્રામ અને યુવતીની ફોનમાં બોલાચાલી થતી હતી. ગઈકાલે બપોરે સંગ્રામ તેના મિત્ર અમિત સાથે તેની કારમાં ઘરે જતી વખતે કોલેજની બાજુમાં પાનના ગલ્લે ઊભા રહ્યા હતા. ત્યાં દેવ સોલંકી તેના મિત્ર જોગા સાથે ઊભો હતો, ત્યારે સંગ્રામને બોલાવી જોગાએ એક પિસ્ટલ ગાડીને બતાવતા સંગ્રામ અને તેનો મિત્ર ડરીને નીકળી ગયા હતા. બાદમાં સંગ્રામે તેના ભાઈ અને મિત્રોને વાત કરી હતી. થોડીવાર પછી સંગ્રામને વોટ્સએપ પર ભરત કેન્સર હોસ્પિટલનો ફોટો મોકલી ત્યાં મળવા બોલાવ્યો હતો. સંગ્રામ તેના નાના ભાઈ ગોપાલ તથા મિત્ર મુકેશ, બાબુલાલ, સોનુ મળી 5 જણાને સાથે તેના ભાઈની કારમાં બેસી ત્યાં ગયો. ત્યાં ગયા ત્યારે સુરેશના હાથમાં ફટકો હતો. સુરેશે સંગ્રામના મિત્ર ઉપર હુમલો કર્યો અને તેમની વચ્ચે મારામારી થતાં જોગાએ તેની પાસેની પિસ્ટલ કાઢી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું અને બધા ભાગી ગયા. સારોલી પોલીસે આ ગુનામાં દેવ સોલંકીની ધરપકડ કરી છે અને જોગા તથા સુરેશની પકડવા ચક્ર ગતિમાન કર્યા છે. દેવ સોલંકીના પિતા બોમ્બે માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.